નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સાંજના 5 વાગ્યા છે અને સમાચારોની શરૂઆત કરીશું, જ્યાં મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાનને લઈને ગમે તે ક્ષણે જાહેરાત થઈ શકે છે, કારણ કે હવે પ્રક્રિયા જે પ્રમાણે તેજ કરવામાં આવી છે અને ખાસ કરીને નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે. ભાજપે નિરીક્ષક તરીકે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની નિમણૂક કરી છે. 4 ડિસેમ્બરે યોજાશે ભાજપના ધારાસભ્ય દળની બેઠક અને આ ધારાસભ્યો સાથે ચર્ચા બાદ ભાજપના નિરીક્ષકો કરશે સીએમના નામની સત્તાવાર જાહેરાત. તો સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ મોટા ભાગે નક્કી જ છે. પીએમ મોદી અને અમિત શાહ લેશે મુખ્યપ્રધાન અંગે તેનો અંતિમ નિર્ણય અને 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે નવા સીએમનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ અને સંસદીય દળના બેઠક આવતીકાલ અથવા તો બુધવારે મળશે, તેમ રૂપાણીએ જણાવ્યું છે. ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી નેતાની ચૂંટણી થશે અને નિરીક્ષક તરીકે હાજર રહીશું, તેમ પણ વિજય રૂપાણીએ જણાવ્યું છે. શિંદેએ કહ્યું છે કે ભાજપના સીએમને સમર્થન કરીશું. મને લાગે છે કે મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યપ્રધાન જ હશે, તેમ વિજય રૂપાણીનું નિવેદન. સંસદીય દળની બેઠક કાલ અથવા પરમ દિવસે મળશે, સાંજ સુધીમાં નક્કી થઈ જશે. ત્યારે જવાનું થશે ત્યાં અને તમામ ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી નેતાની ચૂંટણી થાય એ માટેના બધા પ્રયત્નો થશે. અને આખો ઓબ્ઝર્વરના નાતે અમે બંને ઉપસ્થિત રહીશું અને અહેવાલ હાઈકમાન્ડને આપીશું અને પછી નેતાની ફાઇનલ ઘોષણા થઈ જશે. લગભગ અત્યારે તો એવું એકનાથજીનું આજે જ શિંદેનો સ્ટેટમેન્ટ છે કે ભાજપના મુખ્યમંત્રીને અમે સપોર્ટ કરશું. તો મને એમ લાગે છે કે મહારાષ્ટ્રમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હશે. તો સીએમની પસંદગી વચ્ચે રાજકીય હલચલ તેજ થઈ છે. એકનાથ શિંદેએ આજની તમામ બેઠકો રદ કરી છે. ધારાસભ્યો સાથે બેઠક યોજવાના હતા એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજીત પવાર દિલ્હી જવા પણ રવાના થયા છે. અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે અજીત પવાર અને ત્યારબાદ નિર્ણય આવી શકે છે મંત્રીમંડળને લઈને પણ, જેને લઈને હજુ પણ સ્પષ્ટતા નથી આવી.